भारत में लॉन्च थई 500 ની નવી પ્લાસ્ટિકની નોટ અને સૌથી મોટો ઝટકો આ નોટમાંથી મહાત્મા ગાંધીનો ફોટો ગાયબ કરી દેવામાં આવ્યો છે। સોશિયલ મીડિયા પર આ તસવીરે સનસનાટી મચાવી દીધી છે। લોકો દાવો કરી રહ્યા છે કે આરબીઆઈએ ચૂપચાપ આ નવી નોટ માર્કેટમાં ઉતારી દીધી છે, જે કાગળની નહીં પરંતુ પ્લાસ્ટિકની છે। પણ શું ખરેખર દેશમાં આટલો મોટો બદલાવ આવી રહ્યો છે અને આપણે ખબર પણ ના પડી? આખરે આ નોટ પાછળનું સત્ય શું છે અને શા માટે સરકારે પ્લાસ્ટિકની નોટ બનાવવા જઈ રહી છે? ચાલો આપણે વિસ્તારથી જાણીએ। મિત્રો, સૌથી પહેલાં એ સમજો કે આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભવિષ્યમાં કાગળની જગ્યાએ પોલિમર એટલે કે પ્લાસ્ટિક નોટો લાવવા પર વિચાર જરૂર કરી રહી છે, કારણ કે તે લાંબો સમય ચાલે છે। પરંતુ અત્યારે જે 500ની નવી નોટ વાયરલ થઈ રહી છે તેનું સત્ય કંઈ અલગ જ છે। જ્યારે આની ઊંડી તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે આરબીઆઈએ આવી કોઈ નોટ જ બહાર નથી પાડી। આ તસવીર અસલી નથી પરંતુ એઆઈથી બનાવવામાં આવેલી ફેક ઇમેજ છે। જી હા મિત્રો, સમાચાર સંપૂર્ણપણે ખોટા છે અને ગાંધીજીને નોટ પરથી હટાવવાની વાત માત્ર એક અફવા છે। આવી કોઈ પણ ફેક ન્યૂઝ પર વિશ્વાસ કરી તેને શેર ન કરતા। પણ હવે સવાલ એ થાય છે કે શું દેશમાં ખરેખર પ્લાસ્ટિક નોટ આવવાની છે? મિત્રો, વર્ષ 2016ની નોટબંધી અને ત્યારબાદ 2000ની કરન્સીનું બંધ થવું, આ બધી ઘટનાઓ પછી દેશમાં જ્યારે ફરી એકવાર કરન્સીને લઈને કોઈ નાની પણ ચર્ચા થાય છે ત્યારે લોકોના ધબકારા વધી જાય છે। પણ અહીં સવાલ એ થાય છે કે અચાનક આરબીઆઈને 500ની નોટ કાગળમાંથી પ્લાસ્ટિકની કરવાની જરૂર કેમ પડી? તેની પાછળ બે એવા કારણો છુપાયેલા છે જે સીધા દેશની સુરક્ષા અને અર્થતંત્ર સાથે જોડાયેલા છે। પહેલું કારણ છે નકલી નોટોનો કાળો કારોબાર। મિત્રો, બજારમાં 500ની નકલી નોટો ઘૂસાડવાના માફિયાઓ માટે સરળ બને છે, પરંતુ પ્લાસ્ટિક નોટોની હુબહુ નકલ કરવી દુનિયાની કોઈપણ લેબોરેટરી માટે લગભગ અશક્ય છે। અને બીજું કારણ એ છે કે કાગળની નોટો બહુ ઝડપથી ફાટી જાય છે, ગંદી થાય છે અથવા પાણીમાં પલળીને ખરાબ થઈ જાય છે, જેને લીધે દર વર્ષે સરકારને કરોડો રૂપિયાની નવી નોટો છાપવામાં પૈસા બગડે છે। પ્લાસ્ટિક નોટ બજારમાં આવવા ત્યાં બંને મોટી સમસ્યાનો કાયમ માટે અંત આવી જશે। આખરે શું છે આ પ્રોજેક્ટ? મિત્રો, વાત એમ છે કે સરકાર હવે કાગળની નોટોનો અધ્યાય ધીમે ધીમે બંધ કરીને ભારતમાં ઓફિશિયલી પ્લાસ્ટિક એટલે કે પોલિમર કરન્સી લાવવાની ગંભીરતાથી તૈયારી કરી રહી છે। અને આ પ્રયોગ આખા દેશમાં સૌથી પહેલાં માત્ર ને માત્ર 500ની નોટ પર જ કરવામાં આવશે। 10 કે 20 રૂપિયાની નાની નોટ માટે હજુ ઘણો સમય લાગશે, પરંતુ આરબીઆઈનું આખું ફોકસ અત્યારે દેશની આ સૌથી મોટી કરન્સી પર છે। શું તમને પહેલી નજરમાં આ નોટ અસલી લાગી હતી? કમેન્ટમાં જણાવો અને આવી જ આંખો ખોલી દેનારી સાચી માહિતી માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરો અને જેમ બને તેમ વિડીયો શેર કરો, ફેસબુક, વોટ્સઅપ પર ફેલાવી દો, જેથી કરીને બધાને જાણતા કે ખરેખર દેશમાં શું થઈ રહ્યું છે। ધન્યવાદ।